હાલ ચોટીલાથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતી સગીરાને જીવાપર ગામનો યુવાન અને એક સંતાનનો પિતા ભગાડીને લઈ ગયો હતો। બનાવના ચોથા દિવસે જ યુવાન અને સગીરાના જીવાપર ગામની સીમમાં વૃક્ષની ડાળીએ દોરડા બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા। મરતા પહેલા બંનેના પરિવારનો ઝઘડો ન કરે તેવી બંનેએ લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લલચાવી ફોસલાવી ભગાડી જવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે। ત્યારે ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની 17 વર્ષ 11 માર્ચ અને 19 દિવસની સગીરાને તારીખ 3/10ના રોજ સાંજના સમયે જીવાપર ગામે રહેતા અને એક સંતાનનો પિતા એવો પરિણીત યુવાન વિક્રમ જયસુખભાઈ પરાલિયા ભગાડીને લઈ ગયો હતો। આ અંગે સગીરાની માતાએ 6/10ના રોજ વિક્રમ પરાલિયા સામે પોક્સોની કલમો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ પોલીસ આ બંનેની શોધખોળ જ કરી રહી હતી। ત્યાં જ 7મીએ સગીરા અને વિક્રમ પરાલિયાની જીવાપર ગામની સીમમાં વૃક્ષની ડાળીએ દોરડું બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી। બનાવની જાણ થતાં જ પોલીસ અને બંનેના પરિવારો દોડી ગયા હતા। મરતા પહેલા બંને સુસાઇડ નોટ લખી હતી, જેમાં બંને પોતાની મરજીથી આપઘાત કરતા હોવાનું તથા બંને પરિવારો ઝઘડતા નહીં અને સામસામે કેસ ન કરતા તેવું લખ્યું હતું। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।